ગ્લોબલ ઇમ્પેક્ટના ઓનર છું. હવે હાજીભાઈ કરીને અમારા એક કસ્ટમર છે જે પગથી અપંગ છે અને મારી પાસેથી કોમ્બો મશીન લીધેલું છે 3 HP વાળું. એનાથી તેને કઈ રીતે એને જે એના મોઢેથી જ આપણે એનું સાંભળશું કઈ રીતે એને અચીવ કરેલું છે, શું છે અને ડિટેલમાં જાણીએ. આ ફેક્ટરીમાં એ બીજા મશીન લેવા પણ આવેલા છે, પણ પહેલાં એનું હિસ્ટ્રી આપણે જાણીએ અને પછી આગળ વાત કરીએ. હાજીભાઈ, સ્વાગત છે તમને V1 ગ્લોબલ ઇમ્પેક્ટ્સમાં. હવે તમે મને જણાવો તમારું જે મશીન લીધું છે એનાથી તમને કેટલા ફાયદા છે, કઈ રીતે છે, શું છે, બધું જણાવો. હું બરોડાથી બોલું છું, મિયાગામ કરજણ. હું પ્રોપર કરજણમાં જ રહું છું. હવે મારો પગ આજે 6-8 મહિના પહેલાં હું વિકલાંગ મારે થઈ ગયું હતું. હું દવાખાનામાં બેઠો વિચારી રહ્યો હતો કે મારે આવા શું કરવું, મજબૂર બની ગયો હતો. એવો મજબૂર બની ગયો કે મારે શું ધંધો કરું છું, મારું પરિવારને હું ગુજરાન ચલાવી શકીશ. તો પછી મેં બહુ સર્ચ મારીને મેં આ V1 ગ્લોબલનો કોન્ટેક્ટ કર્યો. તો એમાં મને કોન્ટેક્ટ થયો પછી મેં મશીન જોયું તો મને કોમ્બો મશીન બહુ સારું લાગ્યું હતું કે આની મેં ફિલ્ટર બી થઈ જાય છે અને તેલ બી સારું નીકળે છે. હું પછી અહીંયા આવ્યો, રૂબરૂ આવેલો, હું ને મારી વાઈફ 2 જણ આવેલા. પછી મેં અહીંયા એની ટ્રેનિંગ લીધી, કોઈ જોઈ લીધું પહેલાં કે આ મશીન કેવી રીતે ચલાવવાનું હોય છે. એટલે મેં જોયું, ચલાવીને જોયું તો મને થોડુંક સારું લાગ્યું એટલે હું લઈ ગયો. કોમ્બો મશીન લઈ ગયા પછી મેં ચલાવ્યું થોડોક ટાઈમ ચલાવ્યું. 100 ડબ્બા તેલ કાઢ્યું સિંગમાંથી 100 ડબ્બા તેલ કાઢ્યું. હવે તેલમાંથી મેં જે મારો ખોળ નીકળે છે એમાંથી હું ચીકી બનાવવાનો પ્રોગ્રામ કરું છું. એ બી મારો 300 રૂપિયા કિલો વેચાય છે ચીકી બી. અને તલ બી પીલું છું. તલ પીલીને હું કચોરી 500 રૂપિયા કિલો વેચું છું. કરચ્છુ એટલે આપણે જે સાની કે એની વાત હા, એ સાની ઓકે તલની સાની. ઓકે એ બી હું 500 રૂપિયા કિલો છું. આજે હું એમને ચખાડ્યું બી છે, આવી રહ્યું. આજે હું એમને ચખાડવા બી લાવ્યો છું. મારી ક્વોલિટી 1 નંબર છે. ટેસ્ટ કર્યું, અમને બહુ સારું લાગ્યું. 1 નંબર સાની બનેલી છે, જે માર્કેટમાં મળે એની કરતાં પણ બેસ્ટ સાની બનાવે. અને હું છે ને હરેક ક્વોલિટી કાઢું છું. કોપરેલ કાઢું છું, દિવેલ કાઢું છું, સિંગતેલ કાઢું છું. હવે એકચ્યુઅલી પહોંચી નહોતો વળતો એટલા માટે હું પાછો V1 ગ્લોબલમાં આવ્યો છું. આજે બે ફિલ્ટર મશીન લઈ રહ્યો છું, એક કોમ્બો બીજું લઈ રહ્યો છું. હા, ઓકે. અને પેલું બે મારા ફિલ્ટર થઈ ગયા અને એક કોમ્બો થઈ ગયું. એટલે હું આ રીતના ધંધો કરીને બહુ સારું ચલાવી રહ્યો છું અત્યારે. હું ને મારી વાઈફ જ 2 જણા કામ કરી રહ્યા છે અત્યારે. એટલે ઘરેથી જ કરો છો કે દુકાન ના, કોઈ દુકાન નહીં, કોઈ માણસ નથી. હું જાતે જ ચલાવું છું ને જાતે જ વેચાણ કરું છું. ઓકે. અને ઘરેથી તમારા બ્રાન્ડનું નામ શું છે રાખેલું? મારી બ્રાન્ડનું નામ ખુશ્બુ ઓઇલ મિલ છે. એકચ્યુઅલી મેં એના વિડીયો બી બનાવેલા છે. દેખાડો. હરેક ટાઈપના મેં આ વસ્તુ બનાવેલી છે. કોપરેલ, દિવેલ, સિંગતેલ, તલનું તેલ. સરસ. તો આનાથી તમે સારું એવું અર્નિંગ કરો છો. હા. કેટલું અર્નિંગ કરી લીધેલું ઓલમોસ્ટ? તમે મશીન જે છે ફ્રી કેટલા એ આજે મારું 2 મહિના થયા છે. આજે હું લેવા આવ્યો છું. મારું પહેલું મશીન તો ફ્રી થઈ જ ગયું છે, 100% ફ્રી થઈ ગયું છે. એમાં કોઈ એ નથી. એની કરતાં વધારે કમાણી? એના કરતાં વધારે કમાણી મેં કરી લીધી છે. અને અત્યારે મારો ઓલરેડી સ્ટોક એ મશીનથી પીલેલો સ્ટોક બી હાલમાં પડેલો છે. કેટલો સ્ટોક પડેલો છે? 100 ડબ્બા તો તેલ જ હશે મારી પાસે, સિંગ તેલ. એમાંથી સેલ આઉટ કેટલું કરી નાખેલું છે? મેં કમસે કમ 40-50 ડબ્બા તો સેલ કરી નાખ્યા. 40-50 સેલ કરી નાખ્યા, બીજા 100 ડબ્બા તમે પાછા કાઢ્યા? હા. ઓકે. હું મશીન કન્ટિન્યુ 6 કલાક 7 કલાક ચલાવું છું 8 પોઝિશનમાં. મારે એક પગ નથી પણ છતાં હું એક એવું ટેબલ બનાવેલું છે અને ટેબલ પર બેઠો હું એને પીલું છું. ઓકે. અને તમારો જે એરિયા જે છે કરજણ બરોડાની આજુબાજુમાં છે કરજણ? હા, બરોડાથી 35 કિલોમીટર થાય મિયાગામ કરજણ. ઓકે. અને પ્રોપર કરજણમાં જ હું ચલાવું છું. કોઈ કસ્ટમરને ત્યાં જોવું હોય તો તમે અલાઉ કરી શકો એને? હા, જેને જોવું હોય તે આવી શકે છે. કે તમે કઈ રીતે ધંધો કરો છો, કઈ રીતે ચલાવો છો? હા, એ હું બતાવી શકું છું. ત્યાં આવીને રૂબરૂ જોઈને તમે વસ્તુ બી લઈ શકો છો અને મશીન બી જોઈ શકો છો. તેલ બધું છે ઓર્ગેનિક, હાઇજેનિક તમે બનાવો છો? બધું ઓર્ગેનિક, કોઈ મિલાવટ નથી કરતા. અને આમાંથી જે તેલ નીકળે છે એ કોલ્ડ નીકળે, કેવું નીકળે છે? એકદમ કોલ્ડ નીકળે છે. કોઈ વાંધો નથી આવતો? કોઈ વાંધો નથી આવતો. ઓકે. અને હું ગ્રાહકને ગેરંટી આપું છું કે મારું તેલ જો બગડે ને એને 1.5 વર્ષની ગેરંટી આપું છું. તેલનો ડબ્બો 1.5 વર્ષ મૂકી રાખો, તમને ખોરું થાય તો પાછું લેવાની જવાબદારી મારી. ઓકે. તમે ગેરંટી સાથે વેચો છો? હા. અને પણ આટલું સેલિંગ છે? આટલું સેલિંગ છે મારું. ઓકે. તો આમાં વ્યુઅરને તમે શું સજેસ્ટ કરવા માંગો ભાઈ? અને એમની સર્વિસ બી બહુ સારી છે. એક તો પહેલા કે સર્વિસ, આ વસ્તુ શું છે કે મશીનરીમાં પહેલા સર્વિસ જોવાની કે આપણે ગમે ત્યારે અડધી રાતે બી ફોન કરીએ તો આપણને રિપ્લાય મળવો જોઈએ. એટલે મેં એમની સર્વિસ મને બહુ પસંદ છે. જ્યારે બી એમને ફોન કરું છું તો મને સર્વિસ બહુ પાવરફુલ છે. એટલે મને સર્વિસથી અને એમની વસ્તુ બી સારી છે. આ મશીન મારું પસંદગી કરવાનું કારણ એક છે કે SS ની બોડી આવે છે આની મેં.
એસએસની બોડીમાં શું છે કે કાટ લાગવાનો કોઈ એ નથી, સાફ સફાઈમાં બહુ ઈઝી પડે છે અમને. અને એટલે અવાજ કેવો છે? એનો એકદમ સાયલેન્ટ, બાજુવાળા ઘરને બી ખબર નથી પડતી કે મશીન ચાલુ છે. ઓકે. અને ફિલ્ટર પણ સાથે ચાલુ હોય છે? ફિલ્ટર બી ચાલુ હોય છે, કોઈ તકલીફ નથી એમાં. અવાજ કેવો છે? અવાજ છે કે નથી? એકદમ સાયલેન્ટ અવાજ છે. ઓકે. એટલે તમને ગમ્યું છે અને બીજા તમે 3 મશીન લેવા આવ્યા છે? 4 મશીન? 4 મશીન આજે લઈ જાઉં. હજુ નેક્સ્ટ ટાઈમ મારો પ્લાનિંગ એવો છે કે હું હરેક પ્રોડક્ટનું અલગ અલગ મશીન કરવા માંગુ છું. પણ હવે ફાઇનાન્શિયલીમાં જ્યારે મેં એવું વિચાર્યું હું કમાઈને બીજા બી મશીન આ રીતના હું સેટ કરીશ. ઓકે. અત્યારે 4 મશીન તો ઓલરેડી લઈ જ જાવ છો 2 મહિનાની અંદર? હા, 2 મહિનામાં તમે મશીન કરતા વધારે પૈસા કમાઈ લીધા અને બીજા 4 મશીન લઈને જાવ છો. હા. 2 ફિલ્ટર, એક કોમ્બો મશીન અને એક ડીકોડર. તો અને આની મેં બધું જ પીલાય છે. સિંગદાણા બી પીલાય છે, તમારે તલ બી પીલાય છે, કોપરા બી પીલાય છે, દિવેલી બી પીલાય છે, બધી જ વસ્તુ પીલાઈ રહી છે આની મેં. અને બધું સારી વસ્તુ નીકળે છે, એકદમ સ્ટાન્ડર્ડ લાગે આપણને કે સારી વસ્તુ ક્વોલિટીમાં. એટલે કોપરાનું તમે તેલ કાઢ્યું એનો તો તમે જણાવ્યું જ નહીં. કોપરાનો કેટલો ધંધો કઈ રીતે કરેલો? કોપરાનો ધંધો એવી રીતે કરું છું કે કોપરા હું ઓર્ગેનિક લાવું છું અને ઓર્ગેનિક કોપરા પીલું છું, એમાંથી કોપરેટ ગાળી લઉં છું ને એના ખોરમાંથી હું કોપરા પાક બનાવું છું અને એ બી મારે વેચાઈ જાય છે. ઓકે. એટલે બધું તમે 0 ફ્રી કરીને તમે 10-15 ગણોનો પ્રોફિટ કર્યો છો. કોલ જે 35-40 રૂપિયા કિલો વેચાતો હોય છે એનો તમે 500 રૂપિયા કિલો હું વેચો. ખોર કોઈને આપતો નથી. તલનો ખોર જે બી નીકળે છે ને એમાંથી હું હોની બનાવું છું. હોની બનાવીને હું 500 રૂપિયા કિલો વેચી રહ્યો. હાલમાં મારી ચાલુ છે વેચાણ. ઓકે. અને મારે ડેલી 10 થી 15 કિલોથી બનાવવી જ પડે, નહીં તો મારા ગ્રાહક પાછા જાય. 8 થી 10 હજારનો પાછો બીજો તમે ડેઈલી સાની બનાવીને ધંધો કરો છો? હા. શું વાત કરો છો યાર હાજીભાઈ, તમે જે જોરદાર ધંધો, અપંગ થઈને તમે આ રીતનો બેસ્ટ ધંધો કરો છો તો જે લોકોને ચાલે છે. મેં મશીન લેવા માટે બહુ આમ આગળ બહુ કંપનીઓમાં મેં એનું સ્ટડી કરી. પછી જ્યારે મેં સ્ટડી કરી તો મને એક લાગ્યું કે મારા લાયક છે આ મશીન. એટલે વિવાન ગ્લોબલ ઇમ્પેક્ટમાં તમે મશીન સારું લાગ્યું? બીજા કમ્પેરિઝન બીજા બધે મેં ઘાણી બી જોઈ, બધું જ જોયું, પણ મને એવું નતું લાગતું કે આ વસ્તુ કરી શકીશ. પછી મેં વિવેક ગ્લોબલમાં આ મશીન જે જોયું ને કોમ્બો, એ કોમ્બો મને બહુ જ પસંદ હતું, એટલે મેં પછી એ મશીન લઈ જ ગયો હતો અહીંયાથી વિવેક ગ્લોબલમાં જાતે આવીને લઈ ગયો હતો. એટલે કોઈ કસ્ટમરને લેવું તો તમે સજેસ્ટ કરી શકો? હા, હું કોઈ કસ્ટમર આવશે તો એને સમજ બી પાડી શકીશ અને બતાવી બી શકીશ અને એને સમજાવી બી શકીશ કે આ રીતના કામ કરીશ તો તું કમાઈશ પૈસા એમ. ઓકે. ઓકે. ધન્યવાદ રાજીભાઈ. અમને આનંદ થયો કે તમે અમારે ત્યાં બીજી વાર મશીન લેવા આવ્યા અને તમારું જે દુઃખ ભરેલી કહાની પણ સમજાઈ, એટલે એનાથી બીજા જે વ્યુઅર છે એને પણ મોટિવેટ મળે કે ભાઈ આપણે મશીન લેવું જોઈએ, ચલાવવું જોઈએ. તો આપણે તો સારા છીએ તો કરી શકીએ, જો અપંગ કરી શકે તો બીજા તો કામ ના કરી શકે. એટલે તમારે બીજા પણ મોટિવેટ થાય. હું આ ધંધાની મેં માણસ બી નથી રાખતો, હું જાતે જ કામ કરું છું. એક માણસ નથી રાખતો કે પહેલા મેં એવું વિચાર્યું કે જાતે જ બધું કરીશ, પછી લોંગ ટાઈમ મારો ધંધો બહુ વધારે ડેવલપ થઈ જશે તો પછી માણસનું વિચારીશ. અને હું આ પોઝિશનની અંદર બી હું કરી શકું છું. સરસ સરસ. બહુ ફર્સ્ટ ક્લાસ કરી શકું છું. ડેલી હું 7 થી 8 કલાક આ મશીન ચલાવું છું. સરસ સરસ. બહુ આનંદ થયો કે તમે આ સિચ્યુએશનમાં પણ મશીન ચલાવીને સારું એવું અર્નિંગ કરો છો. જે મહિનામાં માણસો સ્ટ્રગલ કરીને નથી કમાતા તે તમે ઘરે બેઠા બેઠા કમાઓ. પહેલા તો મને એવું લાગ્યું કે હું મારું ફેમિલીને આ કેવી રીતે હું મારું જીવન કાઢી શકીશ. મારું જ્યારે અપંગ થયું 2 મહિના 3 મહિના પહેલા અપંગતા આવી ગઈ મને, તો હું એવું વિચારતો હતો કે હું કેવી રીતના અને મારા ફેમિલીને હું પાલવી શકીશ. પછી મેં એવું બહુ સર્ચ કર્યા પછી મેં આ મશીન લીધેલું છે. ઓકે. ઓકે. આનાથી તમે હેપી છો? હા. સરસ સરસ. અમને આનંદ થયો હાજીભાઈ તમે આયા બીજી વાર મશીન લેવા. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ ને અમને પણ ખુશી થઈ સાહેબ. હવે આપણે પાછા નેક્સ્ટ ટાઈમ પાછા બીજો ઓર્ડરમાં. ઓકે. એમ પાછી નીકળે ને પછી ઉભો રાખી દેજો. પછી જનકભાઈ, હા બેટા લઈ લો. જાઓ વાંધો પાછળ લઈ લો.